જિલ્લામાં એસઆઈઆર કામગીરીને લઈને રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ સમિતિએ ચૂંટણી પંચ સામે ગંભીર આક્ષેપો કરતા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન આપ્યું હતું। આ દરમિયાન અનોખો વિરોધ પણ નોંધાયો। જિલ્લામાં ચાલી રહેલી એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કામગીરી સામે કોંગ્રેસ સમિતિએ વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે 7 નંબરનું ફોર્મ ભરી સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાની કોશિશ થઈ રહી છે। આ મુદ્દે શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી યોગ્ય તપાસ અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। વિરોધ દરમિયાન કોંગ્રેસના આગેવાનો ગધેડા સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પ્રતિકાત્મક રીતે અનોખો વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે મતદારોને વંચિત રાખવાની કોશિશ લોકશાહી માટે ખતરનાક છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકર્તાઓને ડિટેઇન કર્યા હતા। આ કાર્યક્રમમાં શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તેમજ વિવિધ સેલના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે અમે વોટ ચોરનો વરઘોડો લઈ અને કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા। સમગ્ર શહેર તેમજ જિલ્લા કોંગ્રેસની ટીમ અહીં હાજર હતી। ખાસ કરીને અમે કલેક્ટરશ્રીને ચોખ્ખા શબ્દમાં કીધું છે કે કોઈ પણ લેવલે કોઈ પણનો મત અધિકાર છીનવાય એમાં કોંગ્રેસ પક્ષ ચૂપ નહીં બેસે। કોંગ્રેસ પક્ષ હંમેશા પહેલેથી બંધારણ બનાવવાની વાત હોય કે બંધારણનું પાલન કરવાની વાત હોય, કોંગ્રેસ પક્ષ હંમેશા બંધારણને સમર્થન આપ્યું છે। આ ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચની મિલીભગતથી જે આ લોકોના ખોટા નામ, ખોટા ફોર્મ નંબર 7 કાર્યકરો, ભાજપના કાર્યકરો દ્વારા ભરવામાં આવ્યા છે અને ખોટી રીતે મતાધિકાર છીનવાની વાત છે તો કોંગ્રેસ પક્ષ કેમ ચૂપ બેસે? એટલે આજે અમે નવીનતર કાર્યક્રમ કરી અને અહીંયા ભારતીય જનતા પાર્ટી તેમજ ચૂંટણી પંચની આંખો ખોલી અને આ કાર્યક્રમ આપ્યો છે અને કોઈ પણનો મત અધિકાર છીનવાશે તો કોંગ્રેસ ચૂપ નહીં બેસે। હજી આનાથી પણ અલગ અંદાજથી નવીનતમ અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ઉપર અમને કીધું છે કે અમે હજી અમારા એઆરઓ દ્વારા બધી કામગીરી ચાલુ છે, અમે લોકશાહી ઢબે કામ કરશું એવું અમને કલેક્ટર, અધિક કલેક્ટર છે બાંધરી આપી છે।